આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર જ્હોન અબ્રાહમ પર આરોપ છે કે તેઓ ખતરાથી રમે છે. જ્હોન, જ્યારે તમારા વિશે વાંચી રહ્યો હતો ત્યારે ખબર પડી કે તમારા એલ્બોઝ પર, તમારા શિન સ્પ્લિન્ટ્સમાં જેમાં વાગ્યું છે. જી. તમારા ઘણા હાડકાં તૂટી ચૂક્યા છે. જી. લેફ્ટ ફૂટ એક્સિડન્ટમાં ઈજા પામ્યો હતો. જી. ફ્રન્ટ ફૂટ બીજા કોઈ અકસ્માતમાં તૂટી જી. ગયો હતો. આટલી ઈજાઓ લઈને શું સાબિત કરવા ઈચ્છો છો તમે? જી, પહેલાં તો હું જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હતો, મારી પહેલી પિક્ચર હતી એ બચ્ચન સાહેબ સાથે હતી, ધ ફિલ્મ કોલ્ડ ધ એતબાર, વિચ રિલીઝ 4th, જે ચાલી નથી જોકે. પણ એ સમયે આઈ હેડ બ્રોકન માય લેફ્ટ આર્મ, તો અહીંયા આખું તૂટેલું હતું. તો હું ગાડી પોતે ચલાવતો હતો, ટાટા સિયારા, અને હું ગેર આર્મ ચેન્જ કરતો હતો અને આર્મ ચલાવી રહ્યો હતો. તો એ સમયે આખો અહીંયા સુધી તૂટી ગયું હતું. તો એ સમયે બચ્ચન સાહેબના ડેટ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ હતા અને હમણાં પણ છે. તો વેન અમિતાભ બચ્ચન કમ્સ ટુ શૂટ, યુ હેવ ટુ બી ધેર. તો કાસ્ટને બદલે હું એક રિમૂવેબલ કાસ્ટ પહેરીને હું કામ કરતો હતો. તો શોર્ટ્સના પહેલા કાસ્ટ કાઢી નાખતો, કામ કરો અને પાછું લગાડી, અને આઈ સ્પેક્સ લગાડી દો. તો એ ટાઈમ પર મને લાગ્યું કે આઈ થિંક આઈ એમ સ્લાઇટલી એક્સિડન્ટ પ્રોન. અને એના પછી મને લાગ્યું કે જેમ હું ફિલ્મ્સ કરતો રહ્યો, ધૂમમાં અને હુકિયા ક્રૂકમાં અને ઘણી બધી ફિલ્મ્સમાં, એક બાઇક એક્સિડન્ટમાં 2006માં જ્યારે હું બાઇકથી પડ્યો ત્યારે મારો જે આખો લેફ્ટ ફૂટ હતો, બાઇકનો આખો પેગ અહીંયાથી ગયો અને અહીંયાથી નીકળ્યો. પણ આઈ ડોન્ટ નો, ખબર નહીં કેમ મને ગમે છે સ્ટન્ટ્સ કરવાનું. મને ઘણું ગમે છે. આઈ જસ્ટ એન્જોયડ. તો જો કોઈ મને કહે કે તમે, જેમ કે ન્યુયોર્કના ક્લાઇમેક્સમાં એક 50 માળની બિલ્ડિંગ્સથી હું નીચે આવી રહ્યો છું, તો આ સ્ટન્ટ ઇઝીલી આવા સ્ટુડિયોમાં થઈ શકતો હતો, એક ગ્રીન મેટ લગાડીને. પણ મેં મારા ડાયરેક્ટરને કહ્યું કે કબીર, તમને જે શોટ મળશે સારો મળશે ત્યાંથી. તો બોલ્યા હા, એ તો ડાયરેક્ટર છે, એ કહે છે હા, મને બહુ સારો શોટ્સ મળશે ત્યાંથી. તો મેં કહ્યું કે ઠીક છે, આઈ વિલ ગો ડાઉન ફોર યુ. તો હું જ્યારે નીચે જઈ રહ્યો હતો, તો સેકન્ડ એટલે કે 48 ફ્લોર સુધી પહોંચ્યો ત્યારે વિન્ડો ક્લિનિંગ વાળાએ મને કહ્યું, હવે તું ઉપર નહીં આવી શકે, તારે ગ્રાઉન્ડ ફ્લોર સુધી જવાનું છે, જે આનું કેરેબિનર છે એ એક જ તરફ જાય છે. તો મેં કહ્યું ઠીક છે. તો હું નીચે ગયો, 20 માળ સુધી પહોંચ્યો ત્યારે ધ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ વર ગોઈંગ ઓન ઇન અમેરિકા, November 4th, જ્યારે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન્સ થયા હતા. તો 3 કલાક માટે હું ત્યાં જ અટક્યો હતો એક જગ્યા પર. અને ધેન આઈ રિયલાઇઝ કે આ ઘણું મુશ્કેલ કામ છે, આ ન કરવું જોઈએ. પણ હજી પણ મને ટેનિસ એલ્બોનો પ્રોબ્લેમ છે. જો કોઈને ખબર ન હોય, ટેનિસ એલ્બો ઇઝ અ ટેન્ડિનાઇટિસ, ઇટ્સ વેરી પેઇનફુલ થિંગ. અને અહીંયા શિન સ્પ્લિન્ટ્સ છે, વેરી પેઇનફુલ. તો હું એકચ્યુઅલી અડધો હેન્ડીકેપ્ડ જ છું. તો આ જે બોડી મેં બનાવી છે, ઘણી મુશ્કેલીથી બનાવી છે. ઇટ્સ ટેકિંગ મી અ લોટ ઓફ ટાઈમ. પણ રિસ્ક લેવામાં તમે પાછળ નથી? નહીં, મને સારું લાગે છે અને મને એ જ લાગે છે. અને હું ઓન રેકોર્ડ કહેવા ઈચ્છું છું, આઈ વોન્ટ ટુ બી ધ નેક્સ્ટ એક્શન હીરો ઓફ ધીસ કન્ટ્રી. યુ નો, બીકોઝ આઈ થિંક આપણા દેશમાં, આઈ થિંક અક્ષય પછી, આઈ ડોન્ટ થિંક વી હેવ અ લેજિટિમેટ એક્શન હીરો, અ પ્રોપર એક્શન હીરો. હા, આ તો તમે જ્યારે ધૂમમાં જે રીતે બાઇક ચલાવી હતી એનાથી જ સાબિત થઈ ગયું હતું કે કેટલું એક્શન કરી શકો છો તમે. જી. પણ એ જોઈને લોકો નવયુવાનો દેશના જો આવી રીતે બાઇક ચલાવવા લાગશે તો? જી, આઈ થિંક એક ઘણું જ ખોટું એક્ઝામ્પલ છે. કારણ કે જ્યારે યંગસ્ટર્સ મને જુએ છે, દે આર રેઝ ધ બાઇક, વિલીસ લે છે, તો હું હંમેશા એ લોકોને રોકીને કહું છું કે હેલ્મેટ પહેરો અને સ્લો જાઓ. અને જો તમે છોકરીને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરી રહ્યા છો, તો આટલી સ્પીડમાં જશો તમે, તો છોકરી કઈ રીતે જોશે તમને? તમે બૂમ કરીને ગયા તો યુ નો જસ્ટ ઇન ધૂમ સ્ટાઇલ, તમે હેલ્મેટ પહેરો, સ્લો જાઓ, છોકરીને સામે બાઇક રોકો, હેલ્મેટ કાઢો અને જુઓ. યુ નો, બટ ડોન્ટ ગો ફાસ્ટ લાઇક એન ઇડિયટ. કેમ કે જેટલી આપણી યંગ ગર્લ્સ છે એ જ કહે છે ને કે કોઈ અહીંયાથી ફૂલ સ્પીડમાં જઈ રહ્યો છે તો કહે છે કે ઇડિયટ સાલો, કઈ રીતે ગયો, એવું જ કહે છે ને. કોઈ સારું તો બોલતું નથી. છોકરા પણ બોલતા નથી. છોકરા પણ કહે છે કે પોતાની જાતને શું સમજે છે. જ્હોન અબ્રાહમ સમજે છે કે પોતાને. મતલબ એકવાર મારી સાથે પણ આવું થયું હતું. હું સિગ્નલ પર ઊભો હતો હેલ્મેટની સાથે, અને આઈ વોઝ ઓન માય મોટરસાયકલ લાઈક ધેટ, અને કોલેજ સ્ટુડન્ટ મારી સાઈડમાં આવ્યા અને હેલ્મેટ હતું રાત્રે, તો કોઈ જોઈ નતું શકતું. અને મને જોઈને બોલે છે કે જ્હોન અબ્રાહમ સમજે છે પોતાની જાતને. તો પહેલા તો મેં વિચાર્યું કે હેલ્મેટ કાઢું કે શું કરું. પછી મેં કહ્યું નહીં, આ બહુ સારી વાત છે, હેલ્મેટ પહેરીને જ રાખો. તો મને સ્ટન્ટ કરવાનું ઘણું ગમે છે, એન્જોય ડુઈંગ સ્ટન્ટ્સ. બટ આઈ થિંક અમારા માટે ઘણા બધા સેફ્ટી મેજર્સ હોય છે જે અમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મળે છે, જે રિયલ લાઈફમાં નથી મળતા. એટલે ઘણા બધા એક્સિડન્ટ્સ થાય છે. સો પ્લીઝ ગો સ્લો ગાઈઝ. નો પોઈન્ટ ઇન ગોઈંગ ફાસ્ટ એન્ડ શોઈંગ ઓફ.
કંઈ નહીં થશે. યુ આર ઓનલી ટ્રબલિંગ યોર પેરેન્ટ્સ અગેન એટ હોમ. ડોન્ટ ટ્રબલ યોર પેરેન્ટ્સ. પણ તમારા પેરેન્ટ્સ ટ્રબલ નહીં થાય જ્યારે તમે સ્પેસમાં જશો? મેં સાંભળ્યું તમારું સપનું છે સ્પેસમાં જવાનું. ઇટ સાઉન્ડ્સ ક્રેઝી બટ આઈ વોન્ટ ટુ ગો ઓન ધ મૂન. મારી ઈચ્છા છે કે હું આઈ ગેટ આઉટ એન્ડ સી ધ અર્થ ફ્રોમ આઉટસાઇડ, યુ નો. જેમ કે આપણા વિંગ કમાન્ડર રાકેશ શર્માએ કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, યુ નો, યુ સી ફ્રોમ આઉટ. જેટલા તમે ડેર ડેવિલ, જેટલા તમે સ્ટન્ટ કરવાવાળા દેખાવ છો, પણ મેં સાંભળ્યું કે ઇમોશનલ પણ એટલા જ છો. વધારે જ ઇમોશનલ છું. નાની અમથી વાતમાં તમારી આંખમાંથી અશ્રુ આવી જાય છે? બહુ ઇમોશનલ છું, કારણ કે મોમ પણ એવી જ છે. અને અમારી લાઈફમાં દરરોજ અમે આ બાળકને જોઈએ છે જે ટર્મિનલી ઇલ છે, જેમને કેન્સર છે. પહેલાં મોમ રડતી હતી, પણ હવે મોમ ઘણી સ્ટ્રોંગ છે. અને હું જ્યારે જાઉં છું મારાથી કંટ્રોલ થતો નથી, કેમ કે દે આર 6 years old એન્ડ 7 years old, અને એ લોકો સ્માઇલ કરી રહ્યા છે અને પાછળથી એમના પેરેન્ટ્સ રડી રહ્યા છે, કેમ કે એમને ખબર પણ નથી કે એમની પાસે માત્ર 6 મહિના છે. કે આઈ એમ લિટલ વીક ઇન દેટ વે. હું ઘણો સ્ટ્રોંગ નથી, અને જો કોઈ જાનવરને મારે કે કોઈ જાનવર એવું પડેલું હોય, આઈ ડોન્ટ લાઇક ઇટ. એન્ડ હોમ ફોર ધ એજડ, જ્યાં મોમ જાય છે, હોમ ફોર ધ એજડ, યુ નો, ઇટ્સ એન ઓલ્ડ એજ હોમ, જ્યાં યંગસ્ટર્સ, જેમ કે આવા યંગસ્ટર પોતાના પેરેન્ટ્સને લઈને આવતા હોય છે. ત્યાં મોમ એન્ડ ડેડ, અમે કાલે આવીને તમને પાછા લઈ જઈશું, અને ક્યારેય નથી આવતા. સો એન્ડ ધીસ ઇઝ હેપનિંગ ઇન ઇન્ડિયા. આ જે વેસ્ટર્ન કલ્ચરની વાત કરી રહ્યા છે, આપણે હિન્દુસ્તાનમાં થઈ રહ્યું છે, અને આ ડેન્જરસ પ્રેસિડેન્સ છે, કેમ કે વી આર નોન ટુ બી ફેમિલી પીપલ, યુ નો. એન્ડ ધીસ ઇઝ વોટ્સ હેપનિંગ, કેમ કે ઘણા બધા ન્યુક્લિયર ફેમિલીઝ થઈ ગયા છે. જોન, જેટલા લોકોની તમે વાત કરી, અભિષેક, રિતિક, આ બધા એ સ્ટાર્સ છે જેમના પરિવારોમાં જી, એક્ટિંગ એમના લોહીમાં છે. તમને નથી લાગતું કે તમે એકલા આવી ગયા ત્યાં આટલા મોટા જંગલમાં? જી, આ વાત એકચ્યુઅલી મને કાલે જ કોઈએ કહ્યું કે શાહરૂખ અને અક્ષય પછી જે 25 વર્ષ પહેલા આવ્યા, કે હું એકલો જ એક્ટર છું જે ઇન્ડસ્ટ્રીમાં જેનું કોઈ બેકિંગ નથી. ત્યાં સુધી તો મને એકચ્યુઅલી રિયલાઇઝ પણ નથી થયું કે આઈ એમ હિયર બાય માય સેલ્ફ. તો મારા માટે તમે કહ્યું, જેમ તમે બરાબર કહ્યું, કે ધ સસ્ટેનન્સ ઇઝ અ લિટલ ડિફિકલ્ટ. જે પોતાની જાતને સસ્ટેન કરવાની છે, હર સ્ટેપ પર મને હંમેશા મારે પોતાની જાતને પ્રૂવ કરવાની છે. અચ્છા, જોન એબ્રાહમે ધૂમમાં સારું કામ કર્યું, ઠીક છે, જોઈએ. ગરમ મસાલા ઠીક છે. ન્યુયોર્ક, નહીં, વેઇટ, હજી એક જોઈએ. તો દરેક સ્ટેપ પર મારે હંમેશા પ્રૂવ કરવું પડ્યું છે. પણ એમાં પણ મજેદાર વાત છે, ઇટ્સ ગુડ ફન. મને લાગે છે કે બાકી લોકો સાથે કદાચ પરિવાર હશે, ગોડફાધર હશે, પણ તમારી સાથે આ દેશની જનતા છે. એબ્સોલ્યુટલી, હું હંમેશા માનું છું. થેન્ક યુ. થેન્ક યુ. હું એ જ માનું છું કે ધી ઓડિયન્સ ઇઝ માય ગોડફાધર, કેમ કે ઇટ્સ અનબિલિવેબલ જે સપોર્ટ મને ઓડિયન્સથી મળ્યો છે. ઇટ્સ આઉટસ્ટેન્ડિંગ. ઇટ્સ લાઈક સેલ્યુટ યુ ગાઈઝ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.